નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8થી 12 કોમર્સ, જેમાં આપણે ધોરણ 11 સ્ટેટમાં ચેપ્ટર 2નો 9મો વિડીયો અને છેલ્લો વિડીયો આ ચેપ્ટરનો આજે જોવાનો છે. આપણે ગયા વિડીયોમાં સેક્શન ડી અને ઈ પૂરો કર્યો હતો અને આજે લાસ્ટ સેક્શન એફ પૂરો કરવાનો છે. તો દાખલો એમાં આ રીતનો છે કે આંખ માટેના લેન્સ બનાવતા એક એકમમાં એક દિવસ દરમિયાન ઉત્પાદન થયેલ જથ્થામાંથી 25 લેન્સનો એક નિદર્શમાં લેન્સની જાડાઈ મિલીમીટરમાં નીચે પ્રમાણે આપણને આપી છે. તો આ 25 લેન્સની જાડાઈ આપણને આપી છે, તો આપણો જવાબ પણ 25 આવશે. પહેલી વસ્તુ એ કે આપણે નિયમ પ્રમાણે આમાં સંખ્યા સૌથી નાની કઈ, સંખ્યા સૌથી મોટી કઈ એ શોધવાની છે. તો આપ જો દરેકમાં એક પોઈન્ટ છે, જો દરેકમાં 1 પોઈન્ટ છે, તો તમે છેલ્લા આંકડા જુઓ 518, 509, 527 એ રીતે, અને એમાંથી નક્કી કરો કે સંખ્યા સૌથી નાની કઈ છે અને સંખ્યા સૌથી મોટી કઈ છે. તો વિડીયો પોઝ કરીને તમે જાતે સંખ્યા શોધી લો, જાતે પ્રયત્ન કરો, ખૂબ જરૂરી છે. ઓકે, તો સંખ્યા સૌથી નાની છે 1.505 અને સંખ્યા સૌથી મોટી છે 1.528. હવે 1.505 તો 505 એ રાઉન્ડ ફિગર છે. આપણા વર્ગમાં આપણે હંમેશા 5 થી 10, 10 થી પણ રહેતા હોઈએ છીએ. તો આપણો વર્ગ શરૂ કરશું આપણે 1.505 થી. તો 1.505 થી 1.510, પછી 1.510 થી 1.515 એ રીતે આપણે વર્ગ બનાવીશું. અને સંખ્યા સૌથી મોટી 528 હોવાથી છેલ્લે શું આવશે? 1.525 થી 1.530. તો વર્ગ બનશે તમારે આ રીતે. એમાં આવૃત્તિ ચિહ્નો અને આવૃત્તિ. તો 1.518 જે સંખ્યા પહેલી રકમમાં આપી છે 1.518 એ ક્યાં આવે? તો કે 1.515 થી 1.520ની વચમાં આવશે. એટલે એ લીટો આપણે અહીં કરીશું. તો તમે વિડીયો પોઝ કરીને આ દાખલો આખો ગણી નાખો, કારણ કે તો જ તમને આગળ નવું શીખવા મળશે. મેં તમને દાખલો હોમવર્કમાં એટલા માટે નથી આપ્યો કારણ કે આ દાખલામાં આટલી ગણતરી કર્યા પછી નીચે જે પ્રશ્નો તમને પૂછ્યા છે એના જવાબ આપણે આપવાના છે. તો સેક્શન ડી અને ઈની જેમ આ હું તમને હોમવર્કમાં નહીં આપી શકું, તો તમારે અત્યારે જ વિડીયો પોઝ કરીને આ દાખલો આખો ગણવો પડશે. અને એમાં તમારે જવાબ છેલ્લે આ રીતનો આવશે 5, 3, 6, 7 અને 4. તો આપ જાતે પ્રયત્ન કરો, કારણ કે તમે જો આ જાતે પ્રયત્ન નહીં કરો તો તમારે આ ખોટું આવશે, અને આ જો ખોટું આવશે તો જે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે એ પણ ખોટા આવશે. તો તમે જાતે પ્રયત્ન કરો, વિડીયો પોઝ કરીને એ લીટા કરી દેજો. હું તમને હવે આગળ શીખવાડું છું. જો ઉત્પાદન એકમના અધિકારી એવું નક્કી કરે કે 1.510 મીમીથી ઓછી અને 1.525 મીમીથી વધુ જાડાઈ હોય તો એ લેન્સ ખામીવાળો ગણાય. એટલે લેન્સ સારામાં સારો કયો? કે જેની જાડાઈ 1.510થી ઓછી ન હોય અથવા 1.525થી વધુ ન હોય. તો એવા જેટલા લેન્સ હોય એ આપણે હવે કેન્સલ કરવાના છે. તો એવા લેન્સ કેટલા? તો એનો જવાબ મળશે આપણને આપણા જવાબમાંથી કે 1.510થી ઓછા કેટલા. તો જુઓ, આ જે વર્ગ છે એમાં જે આવૃત્તિ છે 5, એ 5 લેન્સ કેવા હશે? એની જાડાઈ 1.510થી ઓછી હશે 5, અને 1.525થી વધુ. તો 1.525થી વધુ એટલે નીચે આવે ને, તો છેલ્લામાં 4. તો 1.510થી ઓછા એટલે 5, અને 1.525થી વધુ એટલે નીચે આવશે 4. તો આ 5 અને આ 4 9 લેન્સ એવા છે જે ખામીવાળા છે. તો જો લખ્યું છે મેં અહીંયા કે 1.510 મિલીમીટરથી ઓછા હોય એવા 5 છે,
અને 1.525 થી વધુ હોય તેવા 4 એમ કુલ 9 લેન્સ એવા છે 25માંથી જે ખામીવાળા છે. પણ અહીં શું માગ્યું લોકોએ? ફરી રકમ જુઓ. નિદર્શમાં કેટલા ટકા ખામીવાળા હશે? કેટલા ટકા? એટલે આ જે 9 સંખ્યા આવી છે એને આપણે ટકામાં ફેરવવાની છે. લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા હતા એ રીતે જ કે 25માંથી 9 ખામીવાળા તો 100 કેટલા? તો શું મૂકીશું પદ આપણે? કુલ અને ખામીવાળા. કે 25માંથી 9 તો 100 કેટલા? તો તમારો જવાબ શું હશે? 36% ખામીવાળા. હવે દાખલો બીજો કે શેર બજારમાં એક શેરના બંધ ભાવ 30 દિવસ માટે નીચે મુજબ છે, તો જવાબ આમાં 30 આવશે કુલ આવૃત્તિનો. અને આપણે શું કહ્યું છે કે આ માહિતી પરથી એક વર્ગની વર્ગસીમા 18.5 થી 20.5 હોય તેવું નિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો તમે સંખ્યા જાતે પસંદ કરો કે સંખ્યા સૌથી નાની કઈ છે ને મોટી કઈ છે. વિડીયો પોઝ કરીને આપ એ શોધી લો. તો સંખ્યા સૌથી નાની છે 10.50 અને સૌથી મોટી છે 20.80. હવે આપણે આ જે વર્ગ છે 18.5 થી 20.5 એ લખી દઈએ અહીંયા કે 18.5 થી 20.5. તો હવે આ રીતે આગળ વધવું પડે કે 18 થી 20 તો 20 થી 22, પણ હાઈએસ્ટ તો 20.80 છે જે આમાં આવી જાય છે. 80 એટલે 20.8 કહેવાય. તમે ખાસ સમજો કે આ બંનેમાં મોટું કોણ? 20.8 કે 20.80? તો બંને સરખા છે. તમે કેલ્સ્યમમાં પ્રયત્ન કરો, હું કહું છું એ લખો. કેલ્સ્યમમાં 20.80. હવે કોઈ પણ ચિહ્ન દબાવો, પ્લસ માઇનસ ગુણ્યા કે ભાગ્યા, આ ચારમાંથી કોઈ પણ ચિહ્ન દબાવો. શું થઈ ગયું? 20.8 થઈ ગયા. એટલે કેલ્સ્યમ પણ એવું કહે છે ભાઈ 20.8 જ લખો, આ લખશો નહીં, કોઈ ફરક પડતો નથી, બંને સરખું છે. એટલે 20.8 કહો કે 20.80 કહો કે 20.800 કહો, હજુ પ્રયત્ન કરો કે 20.8ની પાછળ લગાવો 5 મીંડા અને દબાવો કોઈ પણ ચિહ્ન પ્લસ માઇનસ ગુણ્યા ભાગ્યાનું. શું આવી ગયું પાછું? 20.8. કે ખોટી મહેનત કરશો નહીં, આ લગાવશો નહીં શૂન્ય, એનો કોઈ ફરક પડતો નથી. તો આ બંને સરખા છે એ આપ ખાસ સમજજો. તો એ રીતે સંખ્યા સૌથી મોટી 20.80 એટલે 20.8 હોવાથી એ આમે આવી જાય છે. તો હવે આગળ 22 થી 24 લખવાની જરૂર નથી, પણ સંખ્યા સૌથી નાની છે 10.5 એટલે આપણો વર્ગ જે છે એ 16 થી 18, 14 થી 16 એમ કરતાં કરતાં ઉપર જવું પડશે 10.5 થી 12.5 સુધી. તો આ રીતે આપણા વર્ગ બની ગયા છે. અને હવે તમે જાતે એ લીટા કરજો. જેમ કે 18.4 ક્યાં આવે? 18.4 તો કે અહીંયા આવે. 16.5 થી 18.5. 18.7 ક્યાં આવે? તો કે અહીંયા આવે. 18.5 થી 20.5માં. આમ ધ્યાનથી લીટા કરજો અને જવાબ તમારો શું આવશે હું લખી દઉં છું પહેલેથી જ કે 2, 6, 8, 4, 8, 2 અને કુલ 30 આવી જશે. હવે આ એટલા માટે જવાબ બતાવું છું કારણ કે આમાં તમારે પ્રશ્નનો જવાબ આપવાના છે અને એ જવાબ આપવાના છે આની ઉપરથી. તો તમે આમાં ક્યાંય ભૂલ કરશો ગણતરીમાં અને આ જો ખોટું આવ્યું તો તમારા બધા જવાબ ખોટા પડશે. એટલે આ વસ્તુ ધ્યાનથી જાતે ગણજો. ભલે મેં જવાબ બતાવી દીધો હોય પણ જાતે પ્રયત્ન કરજો તો તમને ખબર પડશે કે જવાબ અપૂર્ણાંકમાં હોય સંખ્યાઓ 9, 19.2, 19.3 તો આ તમને ખ્યાલ આવે છે કે ક્યાં આવે છે? તમને ખબર પડી હશે કે તમને કેટલું આવડે છે. તો આ કામ જાતે કરજો વિડીયો પોઝ કરીને. પહેલો પ્રશ્ન એમાં એવો છે કે ચોથા વર્ગની મધ્ય કિંમત લખો. ચોથા વર્ગની તો જો આ પહેલો વર્ગ, બીજો, ત્રીજો, ચોથો. કયો ચોથો વર્ગ છે? 16.5 થી 18.5. યાદ કરો સૂત્ર શું તો મધ્ય કિંમતનું. તો હવે લખો તો નીચે તમે એક કરીને હું બોલું છું કે ચોથો વર્ગ 16.5 થી 18.5 છે. તો લખો મધ્ય કિંમત બરાબર અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 બરાબર 16.5 વત્તા 18.5 ભાગ્યા 2 બરાબર 35/2 બરાબર 17.5 તમારો જવાબ આવશે. પ્રશ્ન બીજો છે કે શેરનો બંધ ભાવ
વધુમાં વધુ 16.50 હોય તેવા દિવસો કેટલા છે? તો જુઓ, વધુમાં વધુ 16.5 આરે, આનાથી વધુ નહીં. તમે શબ્દ સમજો, વધુમાં વધુ એટલે મેક્સિમમ, એનાથી વધુ નહીં. એક ગાડીમાં વધુમાં વધુ 5 લોકો બેસે તો વધુમાં વધુ 5, 5થી વધુ છઠ્ઠો માણસ ત્યાં આવે નહીં. 5થી ઓછા ચાલે, 4 પણ સમાય, 3 પણ સમાય, ડ્રાઈવર એકલો પણ જાય, પણ વધુમાં વધુ 5. એમ અહીં વાત છે શેરનો બંધ ભાવ વધુમાં વધુ 16.5, તો આ રે, એનાથી વધુ નહીં, એનાથી ઓછા હોય તો ચાલે. એટલે કે આ 3 સંખ્યા. તો જુઓ, 8 + 6 + 2 કરો કેલ્સીમાં. 8 ને 6 14, 14 ને 2 16. તો લખો તમારા જવાબમાં, હું બોલું છું નંબર 2 કરીને, કે શેરનો બંધ ભાવ વધુમાં વધુ 16.50 હોય તેવા દિવસોની સંખ્યા બરાબર 8 + 6 + 2 બરાબર 16 દિવસો. હવે ત્રીજો પ્રશ્ન છે, શેરનો બંધ ભાવ ઓછામાં ઓછો 19.50 હોય. હવે તમે જુઓ કે આપણા વર્ગમાં 19.5 તો ક્યાં છે જ નહીં, પણ 19.5 હોય ક્યાં? 18 ને 20ની વચ્ચે વચ હોય. તો એમાં તો 8 આવૃત્તિ છે, પણ એ 8 આવૃત્તિ 19.5ની ક્યાં છે? કે 19.5 તો વચ્ચે છે. તો 18.5ની આવૃત્તિ પણ આમાં હશે, 20.5ની આવૃત્તિ પણ આમાં હશે. તો આ 8માંથી લેવાના કેટલા? હું ફરી કહું છું કે અહીંયા જે પ્રશ્ન હતો 16.5થી, એ તો 16.5 દાખલામાં હતા જ, તો ઉપલા 3 જવાબ બની ગયા આપણા, 8, 6 અને 2. અહીંયા વાત છે 19.5. 19.5 તો ક્યાં છે પણ નહીં, તો એ આની વચમાં હશે, આ વર્ગની વચમાં હશે 19.5. તો એમાંથી લેવાના કેટલા? અને શબ્દ શું હતો કે ઓછામાં ઓછો 19.5, એટલે એનાથી ઓછા નહીં, એનાથી વધુ હોય તો ચાલે. આ નવો શબ્દ આવ્યો, ઓછામાં ઓછો. 100માંથી પાસ થવા ઓછામાં ઓછા 33 ગુણ જરૂરી છે, એટલે 33થી ઓછા ન ચાલે, 33થી વધુ જ ચાલે. 35 વાળો પાસ કહેવાય, 50 વાળો પાસ કહેવાય, 90 વાળો પાસ જ કહેવાય, પણ 33થી ઓછા ન ચાલે. તો અહીં શું વાત છે? 19.5 ઓછામાં ઓછા, એનાથી ઓછા નહીં, એનાથી વધુ હોય તો ચાલે. એટલે 19.5 અહીં વચમાં હશે, એનાથી વધુ એટલે આ 2 લાઇનથી છેલ્લી 2 લાઇન, એમાં 2 તો આવશે જ, પણ આ 8 પૂરેપૂરો નહીં આવે, કારણ કે 19.5 વચમાં છે. તો લખો, હું લખાવું છું એમ નંબર 3માં, કે 19.5થી 20.5 ના દિવસોની સંખ્યા. જો અહીંયા શું છે, 18.5થી 20.5ના દિવસો છે 8. હવે શું શોધીશું આપણે કે 19.5થી 20.5માં દિવસો કેટલા હોય? તો શું લખાયું મેં કે 19.5થી 20.5 ના દિવસોની સંખ્યા. તો લખો નીચે એવું પદ મૂકવું પડશે આની જેમ આપણે, કે વર્ગ લંબાઈ અને દિવસો, વર્ગ લંબાઈ અને દિવસો. હવે જો હાલ આ કેટલી વર્ગ લંબાઈ છે? 2ની. 20 - 18 2 થાય, તો લખો 2 8, એટલે વર્ગ લંબાઈ 2, તો દિવસો 8, એટલે 2 8, તો એક કેટલા? હવે એક કેવી રીતે આવ્યા? મેં તમે હાલ લખાયું કે 19.5થી 20.5, એમાં કેટલી વર્ગ લંબાઈ થઈ? 1 થઈ. ટૂંકમાં આપણે 18.5થી 20.5માંથી 19.5થી 20.5માં રૂપાંતર કરવાનું છે, એટલે આ વર્ગ લંબાઈ 2 છે, અને આપણે એમાંથી એક વર્ગ લંબાઈ જે છે 19.5થી 20.5, એમાં દિવસ કેટલા હોય એ શોધવા છે. તો હું ફરી કહું છું, આ રીતે પદ મૂકીશું અહીંયા, કે વર્ગ લંબાઈ અને આવૃત્તિ એટલે કે દિવસો 2 8, એકે કેટલા? તો 1 × 8 / 2 બરાબર 4 દિવસો આવશે. મોઢે પણ ખબર પડે કે 2 હોય તો 8, તો 1માં એના અડધા, 8ના અડધા 4, તો 4 અને આ 2 6 થાય. લખો બીજો એરો કરીને, ઓછામાં ઓછા 19.5 હોય તેવા દિવસોની સંખ્યા બરાબર 4 + 2 બરાબર 6. આ મુદ્દો ખાસ સમજો. આવા દાખલા આગળ આપણે ઘણા શીખવાના છે, કે જેમાં તમારે આ રીતે જ આવવાનું છે, કે આમાં
વર્ગ લંબાઈના આધારે આપણે આવૃત્તિમાં રૂપાંતર કરવું પડશે. એ ખૂબ સરળ છે કે આ જો 2 વર્ગ લંબાઈ છે અને આપણે શોધવું છે 19.5 થી 20.5 એ 1 વર્ગ લંબાઈ છે. તો 2 8 તો 1 1 કેટલા એમ આપણને ખબર પડશે કે જવાબ 4 આવે. તો 4 ને 2 6. સેક્શન એફમાં દાખલા સેક્શન ડીઈ જેવા જ છે, પણ રકમ પૂર્ણાંકમાં હોય, માઇનસમાં હોય એટલે થોડું અટપટું લાગે આપણને. નંબર 3 જુઓ. એક કારખાનાના માલિક દરરોજ ઘર વપરાશમાં ઉપયોગી હોય એવા 50 મિક્સરનું ઉત્પાદન કરે છે. જવાબ શું હશે આપણો? 50. પણ એ 50 મિક્સર છે. આગળ જુઓ હવે. પરંતુ કારીગરની સંખ્યામાં બદલાવને કારણે દરરોજ અલગ અલગ સંખ્યામાં મિક્સરનું ઉત્પાદન થતું હતું. તો જવાબ 50 આવ્યો નક્કી નથી, કારણ કે કોઈક દિવસ 40 બને, કોઈક દિવસ 45 બને એવી વાત છે. હવે આગળ જો. 40 દિવસ દરમિયાન ઉત્પાદનમાં થતા ફેરફારો, એટલે કે હવે 40 દિવસની વાત હોવાથી તમારો જવાબ કેટલો આવશે? 40. તો 40 દિવસ દરમિયાન ઉત્પાદનમાં થતા ફેરફારો નિશ્ચિત સંખ્યામાં 100ની સાપેક્ષમાં નીચે પ્રમાણે નોંધવામાં આવ્યા હતા. તે પરથી કોઈ એક વર્ગની મધ્ય કિંમત 3 હોય, દરેક વર્ગની વર્ગ લંબાઈ 6 હોય તેવા નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવો અને તેના પરથી થી ઓછા અને થી વધુ સંચય આવૃત્તિ વિતરણ પણ બનાવો. તો દાખલા ઘણા ગણ્યા આપણે કે જેમાં આપણને મધ્ય કિંમત આપી હોય તો એના ઉપરથી આપણે અધઃ સીમા શોધતા હતા અને શોધતા હતા ઉર્ધ્વ સીમા. સૂત્ર યાદ છે એનું કે અધઃ સીમા બરાબર મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2 અને ઉર્ધ્વમાં શું હતું કે મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2. જો આ રીતે કે જ્યાં આપી હોય મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ તો ત્યાં આપણે અધઃ સીમા શોધતા હતા, ઉર્ધ્વ સીમા, અને પછી વર્ગ બનતા હતા. સૂત્ર શું હતું કે મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ અપોન 2 અને આમાં વત્તા આવતું હતું. તો દાખલા આવા તમે ઘણા ગણ્યા છે અને ગૃહકાર્ય પણ તમને ઘણું ગઈકાલે મેં આપ્યું હતું. એમાં દાખલા આવા હતા પણ ખરા કે તમે દાખલા નંબર 8 અને 12 જે ગણ્યા હતા એ 2.1ના નંબર 8 જેવા જ હતા. તો તમે હોમવર્કમાં આવેલા દાખલા ગઈકાલે ગણ્યા હોય તો તમને આ દાખલો પણ આવડશે. છતાં હું દાખલો ફરી શીખવાડું છું એકવાર, એટલે જેને ના આવડ્યું હોય ફરી શીખી લે. તો લખો અધઃ સીમા બરાબર મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ અપોન 2 બરાબર 3 માઇનસ 6/2 બરાબર 3 માઇનસ 3 બરાબર 0. આ આવ્યું અધઃ સીમા. હવે લખો ઉર્ધ્વ સીમા બરાબર મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ છેદમાં 2 બરાબર 3 વત્તા 6/2 બરાબર 3 વત્તા 3 બરાબર 6. આ શું આવી? ઉર્ધ્વ સીમા. તો અધઃ સીમા 0 છે અને ઉર્ધ્વ સીમા 6, તો શું વર્ગ બની ગયો આપણો? 0 થી 6. તો આ એક વર્ગ બન્યો આપણો 0 થી 6. હવે એમાંથી વર્ગ બીજા આપણે બનાવવાના છે, પણ એ પહેલાં સંખ્યા સૌથી નાની કઈ છે એ જોઈ લો અને સૌથી મોટી કઈ છે એ જોઈ લો. તો સંખ્યા નાની -10 છે અને મોટી 23 છે. તો એક વર્ગ કયો બને આપણો? 0 થી 6, એટલે 6નો ગેપ થઈ ગયો. તો આગળ શું હશે? 6 થી 12, 12 થી 18 અને છેલ્લે 18 થી 24. એમાં 23 સમાઈ ગયા, પણ સંખ્યા નાની -10 છે. તો જુઓ આ 0 થી 6, 6 થી 12. હવે ઉપર શું બનશે? -6 થી 0, -12 થી -6 કરશું તો -10 આમાં સમાશે. એટલે -10 સમાય એવી સંખ્યા શોધવા માટે આપણે 0 થી 6ની ઉપર પણ આ રીતે જવું પડશે 6 ગેપમાં. તો આ બની ગયા આપણા વર્ગ. અને હવે બનાવીશું આપણે એની આવૃત્તિ વિતરણ. તો આપને ફાવશે. -7 ક્યાં આવે? બોલો, -7 ક્યાં આવશે? -12 થી -6માં આવે. -4 ક્યાં આવે? -6 થી 0માં આવે. એમ જાતે આપ કરજો. જવાબ શું આવશે તમારો? 2 5 12 10 6 5 અને કુલ 40 આવશે. અને હવે આપણે બનાવવાનું છે આનું થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. તો આ છે થી ઓછા. યાદ કરો ઓછામાં શું હતું? ઉર્ધ્વ સીમા બિંદુ. પણ વર્ગ નિવારક હોય તો ઉર્ધ્વ સીમા હોય એ જ બને ઉર્ધ્વ સીમા બિંદુ. તો જુઓ આ કઈ કહેવાય? અધઃ સીમા. અને આ કઈ કહેવાય? ઉર્ધ્વ સીમા. તો વાત છે અહીંયા ઉર્ધ્વ સીમા તો શું હશે? -6 0 6 12 18 ને
24 આ રીતે બરાબર। અને સંચય એમાં શું યાદ કરો કે પહેલામાં 2, બીજામાં 2 + 5, ત્રીજામાં 2 + 5 + 12 અને છેલ્લામાં બધું આવશે એમ તમારે એ અહીંયા ગણવાનું રહેશે। તો થી ઓછાવાળું આ રીતે અને થી વધુ એમાં શું હોય અધ સીમા બિંદુ પણ વાત કરી કે વર્ગ નિવારક છે તો અધ સીમા જે છે એ જ બનશે આપણું અધ સીમા બિંદુ। તો -12 -6 0 6 12 અને 18 અને એમાં શું યાદ કરો કે પહેલાં શું મૂકવાનું બધું જ આવૃત્તિમાં, પછી પહેલું પદ ના આવે એ સિવાય બધું એમ। આ દાખલા તમે ઘણા આગળ ગણ્યા છે તો તમે એ રીતે આ પણ પૂરું કરજો અને જવાબ ના આવે તો ગણેલું હોય એ મને વોટ્સઅપ કરજો તો આપની ભૂલ બતાવીશ કે તમે ભૂલ ક્યાં કરી છે। નંબર 4 જુઓ કે એક શાળાના 30 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં માપી છે તો તમારો જવાબ શું આવશે આનો 30 આવશે અને કહ્યું છે કે 6 વર્ગમાં વર્ગીકૃત તમારે કરવાનું છે। તો પહેલાં એક કામ કરો કે સંખ્યા સૌથી નાની અને મોટી તમારે શોધવાની છે વિડીયો પોઝ કરીને। તો સંખ્યા નાની 141 છે અને મોટી 168 છે। તો 141 ઇટ ઇઝ નોટ રાઉન્ડ ફિગર તો 140 થી 145 આપણે એવા વર્ગ બનાવીશું અથવા જો અનિવાર્ય કરવા હોય તો 140 થી 144 પછી 145 થી 149 આ રીતે વર્ગ બનાવીશું। પણ મેં કહ્યું એમ તમે વર્ગ નિવારક પણ બનાવી શકો છો, આમાં અનિવાર્ય બનાવવા એવું કોઈ જરૂરી નથી। પણ આ દાખલામાં સૂચના આપી છે જુઓ તમે કે વાંચો બીજી લીટી અનિવારક વિતરણ તૈયાર કરો। રકમમાં તમારે સૂચના જોઈ લેવાની, સૂચના હોય તો એ મુજબ કરવું પડે અને સૂચના ના હોય તો તમે નિવારક અથવા અનિવારક જે યોગ્ય લાગે એ આપ કરી શકો છો। તો આ બનશે આપણા વર્ગ, એમાં 168 આવી જશે અને 141 પણ આવી જશે। લીટા કરવાના છે, જવાબ શું આવશે એનો 2 8 8 4 6 2। હવે આમાં જે વસ્તુ આપણે અહીં શીખ્યા 19.5 વાળી જે કન્વર્ટ કરીએ આપણે એ વસ્તુ ફરી શીખવા મળશે તમને 2 વખત। તો અહીં ઓછી ખબર પડી હોય તો તમને અહીંયા ચોક્કસથી એ પાક્કું હવે ખબર પડી જશે। પ્રશ્ન પહેલો શું કહે છે જુઓ, જો એનસીસીની પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે 160 સેમી ઊંચાઈ જરૂરી હોય તો કેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે? તો આ જે છે એ ઊંચાઈ છે વિદ્યાર્થીઓની। હવે 160 ઊંચાઈ હોવી જ જોઈએ તો તમે જ કોઈ 160 તો આ રહ્યા, તો આ જે ઊંચાઈ છે 160થી વધુ છે તો આ બધા વિદ્યાર્થીઓ એનસીસીમાં ભાગ લઈ શકશે, પણ આ બધાની હાઇટ એનાથી ઓછી છે તે ભાગ લઈ શકશે નહીં। તો જોવા જઈએ તો 6 ને 2 8 વિદ્યાર્થીઓ એ એનસીસીમાં ભાગ લઈ શકશે। 160 સેમી ઊંચાઈ જરૂરી હોય તો 160 ઓછામાં ઓછું જરૂરી હોય એનાથી વધુ હોય એ બધા ભાગ લઈ શકે। મેં હાલ વાત કરી કે પાસ થવા 33 માર્ક જરૂરી હોય તો 33થી વધુ વાળા પણ પાસ કહેવાય, એમ ઊંચાઈ 160 જરૂરી હોય તો 160થી વધુ ઊંચાઈ એ પણ ચાલે। તો 6 ને 2 8 તો લખો નંબર 1માં જો હું જવાબ બોલું છું કે 160 સેમી ઊંચાઈ જરૂરી હોય તો 6 + 2 = 8 વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે। 8 વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે। અને હવે નંબર 2, વિદ્યાર્થીની ઊંચાઈ 153 સેમીથી 163 સેમી વચ્ચે હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા? 153 થી 163, જો 53 ક્યાં હોય તો કે અહીં વચમાં હશે ક્યાંક અને 63 ક્યાં હોય અહીં વચમાં હશે, એટલે આ ત્રણની વાત છે। એમાં આ તો પરફેક્ટ વચ્ચે વચ્ચે આવી જાય છે એટલે આટલા વિસ્તારમાં આ તો આખો વિસ્તાર આવે છે એટલે એમાં 4 પૂરેપૂરા લઈ શકાય પૂરેપૂરા, પણ અહીંયા 153થી ગણવાના છે। હવે જો આમાં આવૃત્તિ છે 8 પણ આમાં જો એક વસ્તુ વિચારો કે 150 હોય તો પણ લીટો આવ્યો હશે, 151 હોય તો પણ આવ્યો હશે, 152 હોય તો પણ, એટલે આ 8 જે વિદ્યાર્થીઓ છે એમાં 150 વાળા પણ હશે, 151 વાળા પણ હશે અને 152 વાળા પણ હશે, પણ આપણે 153થી શોધવા છે એટલે 8 ન લઈ શકાય કારણ કે આ 8માં 150 151 152 વાળા પણ સમય ગયા હશે કારણ કે એ બધા લીટા આપણી વચ્ચે કર્યા હશે, 150 વાળા પણ કર્યા હશે, 51 પણ કર્યા હશે અને 52 પણ કર્યા હશે, પણ આપણે 153થી શોધવા છે
तो जे वस्तु आगळ खबर नहीं पड़ी ए फरी तमने खबर पड़शे अहींया। तो 153 थी 154 एमां केटला विद्यार्थी होय ए शोधवा छे। तो शुं पद मूकशो आपणे? वर्ग लंबाई अने आवृत्ति। तमे जुओ हाल केटली वर्ग लंबाई छे आमनी, तो गणी जुओ 50, 51, 52, 53, 54 5 थया। तो 5 वर्ग लंबाई ए 8 आवृत्ति અને હાલ શું શોધ્યું આપણે? 153 થી 154 તો 53 ને 54 2 થયા તો 2 કેટલા? ટૂંકમાં જે વર્ગ આપ્યો હોય એની વર્ગ લંબાઈ અને એની આવૃત્તિ, અને આપણે જે વર્ગ નવો બનાવ્યો છે જે જરૂર છે 153 થી 54 એની વર્ગ લંબાઈ આવૃત્તિ કેટલી? તો 2 × 8 / 5 જવાબ શું હશે? 3.2। પણ કોઈ દિવસ વિદ્યાર્થીઓની સંખ્યા પોઈન્ટમાં હોય નહીં, तो जवाब शू कहेवाशे? आश्रे 3 विद्यार्थीओ। कारण के आ संख्या 0.5 थी नानी है तो 3 कहेवाशे। जो 3.6 आया होत ने तो अहीं 4 करी देत। 3.7 आवे, 3.5 थी मोटा होत ने तो अहीं 4 करी देत। पण आ 3.1 होय, 3.2 होय, 3.3 होय के 3.4 सुधी होय तो 3 ज कहेवाशे। हजू पण ओછી खबर पड़ी तो हजू एक मौको है शीखवानो। कारण के आपणे 153 थी 163 शोधवुं छे। 63 क्या होय? अहीं वचमां हशे। तो आ पण मैं कहूँ एम कि आमां कुल 6 विद्यार्थीओ छे, पण ए 6 विद्यार्थीओ में 160 वाळा पण हशे, 161 वाळा पण हशे, 162 वाळा पण हशे। आपणे शोधवुं छे 163 થી 64। तो फरी जो वर्ग लंबाई 1, 60, 162, 63, 64 तो 5 थई। तो 5 वर्ग लंबाई 6 आवृत्ति जे 6 छे। तो 2 वर्ग लंबाई केटली? सॉरी 4 वर्ग लंबाई केटली? तो जवाब शू हशे तमारो? के 4 × 6 / 5 4.8 शू कहेवाशे? 5। हवे अहींया वर्ग लंबाई 4 केम आई ए प्रश्न मन में तमारे हशे। एनुं कारण छे कि 163 सुधी समझो, 53 थी 63 सुधी एटले कि 160, 161, 162, 163 એટલે 160 થી 163 શોધવું છે। અહીં શું શોધ્યું આપણે? 153 થી 54 એટલે 2 વર્ગ લંબાઈ થઈ હતી। જ્યારે અહીં શું શોધવું છે આપણે? 160 થી 163 સુધી એટલે એની આગળ જવાનું નથી। એટલે આપણે 53 થી 63 ની વચમાં રહેવું છે। એટલે અહીં લીધું આપણે 53 થી 54। 53 થી નાનું લેવાનું નહોતું અને અહીંયા આપણે 63 થી મોટું લેવાનું નથી। 53 થી 63 ની વચમાં લેવું હોય તો 53 થી નાના ના આવે અને 63 થી મોટા ના આવે। તો અહીં શું આવશે? 160 થી 163 तो गणा કેટલા થાય? 60, 61, 62, 63 થયા 4 એટલે મૂક્યા અહીંયા 4। જવાબ શું? 4.8 એને શું કહેવાશે? 5 વિદ્યાર્થીઓ। એટલે આ વર્ગના 8 છેલ્લા વર્ગના 6 એને કન્વર્ટ કર્યા તો આ વર્ગના 3 વિદ્યાર્થીઓ આવ્યા અને આ વર્ગના 5 વિદ્યાર્થીઓ આવ્યા અને આ 4 તો વચ્ચે વચ્ચે જે આખા ગણાશે। તો 153 થી 163, 53 मतलब के 53 થી 54 અને અહીંયા 63 સુધી એટલે કે 60 થી 63। એટલે આ બંનેમાં ફરક એટલો છે કે 150 થી 153 ન લેવાય, કે 53 થી શરૂ થાય છે તો એનાથી નાના આવવા જોઈએ નહીં, અને 163 સુધી છે એનાથી વધુ લેવા જોઈએ નહીં। તો 60 થી 63 એટલે અહીંયા 2 વર્ગ લંબાઈ અને અહીંયા 4 વર્ગ લંબાઈ અને આ પૂરેપૂરા 4। તો શું કહેવાય જવાબ આપણો? કે 3 + 4 + 5 એટલે કે આના 3 થઈ ગયા, आ 4 पूरेपूरा आना 5 थी गया। तो 3 + 4 + 5 = 12 विद्यार्थीओ। तमे आ बे मुद्दा ध्यान थी फरी मोढे गणવાનો प्रयत्न करजो। हजू पण डाउट होय तो मने फोन करीने आप पूछी सको छो। हवे कह्युं छे सौथी ओછી ऊंचाई धरावता त्रीजा भागना विद्यार्थीओ। तो कुल 30 विद्यार्थीओ छे, तो त्रीजा भागना एटले 30 / 3 એટલે 10 विद्यार्थीओ थाय। तो 10 क्या थाय? 2 ને 8 10 એમાં શું આવે છે? 149 સેમી। ફરી કહું છું, ત્રીજા ભાગના એટલે 30 / 3 10 અને 10 વિદ્યાર્થીઓ ગણવા હોય તો 2 ને 8 10, તો અહીંયા 10 થાય છે તો ત્યાં છે 149 સેમી। તો શું લખશું આપણે? 149 સેમી છે। હવે તમને એમ થાય કે અહીંયા આ જ કેમ પસંદ કર્યું, આ કેમ ના પસંદ કર્યું? તો પ્રશ્ન વાંચો ફરીથી।
ત્રીજા ભાગના વિદ્યાર્થીઓની મહત્તમ ઊંચાઈ એટલે આમાં સૌથી વધુ શું છે 149 એટલે લીધું મેં જવાબમાં 149 સેન્ટીમીટર। હવે દાખલામાં 5 જોઈએ આપણે કે એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું વિદ્યા શાખા અને જાતિ અનુસાર ભાગ પડ્યા છે। માત્ર 2 જ ભાગ છે, વિદ્યા શાખા અને જાતિ। તો શાખા જો એક તો ઇજનેરી છે, વાણિજ્ય છે, દાક્તરી છે, પછી વિનયન છે, પછી વિજ્ઞાન છે, બરાબર। અને જાતિમાં 2 છે, છોકરા અને છોકરીઓ। તો એના ભાગ પડશે આ રીતે કે જાતિ હંમેશા અહીંયા આવે, છોકરાઓ છોકરીઓ, આ કુલ વિદ્યાર્થીઓ, અહીંયા વિદ્યા શાખા, એમાં ઇજનેર એટલે એન્જિનિયરિંગ, મેડિકલ, સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ આટલા ભાગ છે। તો એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું આગળ વાંચો, ત્યારે કુલ 40,000 વિદ્યાર્થીઓ પૈકી 60% છોકરાઓ હતા। તો જો કુલ એના 60% છોકરાઓ, તો બાકીની કોણ હોય છોકરીઓ। તો આમાંથી બાદ કરશું આપણે। અને યાદ કરો ટેકનિક કે 40,000 ગુણ્યા 60% કેટલા આવ્યા 24, લખો માઇનસ ઇક્વલ ટુ કેટલા આવી ગયા 16,000। ઇજનેરી શાખામાં છોકરીઓની સંખ્યા વાણિજ્ય શાખાની છોકરીઓ કરતાં 3 ગણી હતી। એટલે આ ઇજનેરીમાં જે છોકરીઓની સંખ્યા જે છે એ વાણિજ્ય કરતાં 3 ગણી, એટલે કે આ 100 હોય તો આ 300 હોય। પણ જો આપણને આ ખબર નથી તો આ ધ્યાનમાં રાખજો કે અહીં જે જવાબ આવે એના 3 ગણા અહીં હશે, અથવા અહીં જે જવાબ આવે એના ભાગ્યા 3 અહીં હશે। એટલે આ સંબંધ 3 ગણો છે, આના કરતાં આ 3 ગણા છે, છોકરીની વાત છે, આ છેલ્લે કામમાં આવશે। દાક્તરી શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યા 10% છોકરીઓ અને 15% છોકરાઓ। તો આ કુલ સંખ્યા છે 40,000, એના 10% છોકરીઓ। તો કરો કેલ્સીમાં 40,000 ગુણ્યા 10% કેટલા આવ્યા 4,000, એ અહીં મૂકીશું। અને 15% છોકરાઓ, તો કરો કેલ્સીમાં 40,000 ગુણ્યા 15% કેટલા આવ્યા 6,000, એ અહીં મૂકીશું। તો 6,000 અને 4,000 એટલે કુલ 10,000। યુનિવર્સિટીની કુલ સંખ્યા કઈ હોવાથી ટકાવારી આપણે આની ઉપર ગણી છે। હવે આગળ જોઈએ આપણે વિજ્ઞાન શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યાના 20%, એટલે કે વિજ્ઞાન શાખામાં યુનિવર્સિટીની સંખ્યાના 20% વિદ્યાર્થીઓ છે। તો એની કિંમત છે 40,000 વિદ્યાર્થીઓ, એના કરો 20% કેટલા આવશે 8,000। તો વિજ્ઞાન શાખામાં કુલ વિદ્યાર્થીઓ 8,000 છે। વિજ્ઞાન શાખામાં યુનિવર્સિટીની સંખ્યાના 20%, 40,000 ગુણ્યા 20% એટલા વિદ્યાર્થીઓ છે। હવે આમાંથી છોકરાઓ કેટલા અને છોકરીઓ કેટલી એ આગળ જોઈએ રકમમાં આપણે। વિજ્ઞાન શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યાના 20% પૈકી છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યાના 7મા ભાગની હતી। ફરી વાંચજો, છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યાના 7મા ભાગની હતી। યાદ કરો આ રફ કામ હતું આપણું કે એમાં એવું કહ્યું હતું કે છોકરીઓ કરતાં છોકરાઓ 3 ગણા હતા। તો આપણે શું મૂક્યું હતું 3:1 મૂક્યું હતું। મેં ત્યારે પણ તમને કહ્યું હતું કે આ વાક્ય એમ પણ કહી શકાય કે છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં 3 ભાગની છે। સમજો 2 વ્યક્તિ હોય A અને B, આની પાસે 10 પેન છે, આની પાસે 8 પેન છે। તો એવું પણ કહેવાય કે A પાસે B કરતાં 2 પેન વધુ છે, અને એવું પણ કહેવાય કે B પાસે A કરતાં 2 પેન ઓછી છે। અહીં 10 પેન હોય, અહીં 5 પેન હોય, તો એવું પણ કહેવાય કે A પાસે B કરતાં 2 ગણી પેન છે। એવું પણ કહેવાય કે B પાસે A કરતાં અડધી પેન છે। તો અહીંયા છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતાં 3 ગણી છે, અથવા
છોકરીઓની સંખ્યા છોકરાઓના ત્રીજા ભાગની છે એવું પણ કહી શકાય. તો અહીં શું વાત છે આ દાખલામાં કે છોકરીઓની સંખ્યા છોકરાઓના 7મા ભાગની છે, એટલે છોકરાઓ કેટલા હશે 7 અને છોકરીઓ 1. તો શું કહેવાય? છોકરાઓની સંખ્યા 7 ગણી છે. તો અહીંયા આપણને વાક્ય આપ્યું છે બીજા સ્વરૂપે કે છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં ત્રીજા ભાગની છે. એનો અર્થ એવો પણ થાય કે છોકરાઓ 3 ગણા છે. તો અહીં શું કહ્યું આપણને આ દાખલામાં કે છોકરીઓની સંખ્યા છોકરાઓના 7મા ભાગની છે, મતલબ કે છોકરાઓની સંખ્યા 7 ગણી થાય. એટલે શું મૂકશું આપણે? 7/1. તો છોકરા અને છોકરી 7/1. ખાસ સમજો કે છોકરીઓની સંખ્યા છોકરાઓના 7મા ભાગની છે. અહીં એવો શબ્દ આપ્યો હતો. એનો અર્થ એવો પણ થાય છે કે છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતાં 7 ગણી છે. તમે ખાસ લખી રાખજો, બંને વાક્યનો અર્થ સરખો થાય છે. જવાબ શું આવે? 7/1. શું કરશું હવે? સરવાળો કે 7 ને 1 8. તો આ પણ શું કહેવાશે? 7/8 અને આ 1/8. બરાબર. તો છોકરાઓ 7/8 અને છોકરીઓ 1/8. આવી ગણતરી તમારા દાખલાની બાજુમાં અથવા ઉપર જે આંસરીઓ હોય ત્યાં લખી રાખજો. તો તમે દાખલો જ્યારે ફરી જુઓ છો તો તમે સમજી શકો. રફ કામ વ્યવસ્થિત ના હોય તો ક્યાંય ને ક્યાંય કર્યું હોય, તમને ખ્યાલ ના આવે કે આ ગણતરી ક્યાં શોધવી પડે. એના કરતાં તમે જ્યાં દાખલો ગણો છો ત્યાં જ રફ કામ સાઈડમાં કરવું. આ વાક્ય સમજવું અને લખી રાખવું કે છોકરીઓની સંખ્યા છોકરાઓના 7મા ભાગની છે. આ પહેલું વાક્ય. અને બીજું વાક્ય છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતાં 7 ગણી છે. આ બંને વાક્યનો અર્થ સરખો થાય છે. તમારે આ 2 વાક્યો પણ આંસિયા ઉપર લખી રાખવાના છે. રિવર્સ કરજો વિડીયો અને ફરી સાંભળજો. હું જો બોલી ગયો છું 2 વાક્યો ખાસ લખી રાખજો, આગળ બહુ કામમાં આવવાનું છે. તો છોકરાઓ 7/8 અને છોકરીઓ 1/8. તો કરો કેલ્ક્યુલેટરમાં કે 8000 ગુણ્યા 7/8 કેટલા આવ્યા? 7000. અને આ કેટલા આવશે? 1000. 7 ને 1 8. આગળ જોઈએ કે વિનયન શાખામાં કુલ સંખ્યાના 60% છોકરાઓ અને 17% છોકરીઓ હતી. ક્યાં? વિનયન શાખામાં 60% છોકરાઓ અને 17% છોકરીઓ. તો કરો 40000 ગુણ્યા 60%. એ કેટલા આવે? 2800. એ શું કહેવાશે? વિનયનમાં છોકરાઓ. હવે 40000 ગુણ્યા 17% કેટલા આવે? 6800. એ કહેવાશે છોકરીઓ. તો આ 2800 6800 અને એ મૂકશું સરવાળો. આ રીતે આવશે. વાણિજ્ય શાખામાં એટલે કે કોમર્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા યુનિવર્સિટીની કુલ સંખ્યાના 3.75% હતી. એટલે કોમર્સમાં જે કુલ સંખ્યા છે છોકરાઓ છોકરીઓ થઈને એ કેટલી છે? કુલ સંખ્યાના 3.75%. તો કરો 40000 ગુણ્યા 3.75%. કેટલા આવ્યા? 1500. એ શું કહેવાશે? કુલ સંખ્યા 1500. હવે એમાં પણ આપણે ભાગ પાડીશું, પણ એ પહેલાં તમે આ જુઓ કે એક વસ્તુ બાકી રહી છે અહીંયા. તો કરો કેલ્સીમાં 40000 માઇનસ 1500 માઇનસ 9600 માઇનસ 8000 અને માઇનસ 10000. જો કેટલા આવ્યા? 10900. તો અહીંયા એ કામ પતી ગયું. હવે આની વાત કરીએ આપણે. હવે જેમાં છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:7 છે. તો પ્રમાણ છે 3:7. તો થાય સરવાળો 10. તો છોકરાઓ 3/10 અને છોકરીઓ 7/10. તો કરો કેલ્સીમાં કે 1500 ગુણ્યા 3/10 કેટલા આવ્યા? 450. તો હવે આમાંથી આ બાદ કરો તો પણ તમને આ મળી જશે. અથવા કરો 1500 ગુણ્યા 7/10 તો પણ કેટલા આવશે? 1050. તો એ બંને રીતે સેટ થાય છે 1050. હવે યાદ કરો, વાણિજ્યની છોકરીઓની સંખ્યા કરતાં ઇજનેરીની છોકરીઓની સંખ્યા 3 ગણી હતી, જે સ્ટાર્ટિંગમાં આપણે વાંચ્યું હતું. છે બીજી લીટી જુઓ. ઇજનેરી શાખામાં છોકરીઓની સંખ્યા વાણિજ્ય શાખાની છોકરીઓ કરતાં 3 ગણી હતી.
તો કરો 1050 ગુણ્યા 3 કેટલા આવ્યા 3150 એ મૂકશું આપણે ઇજનેરીમાં છોકરીઓમાં 3150. હવે આ બાકી રહ્યું તે કરશું ક્રોસ ટેલી. તો આમાંથી આ બાદ કરો તો અહીં મળી જશે. પછી લખતા પહેલાં એ પણ ચેક કરજો. હવે આ જે છે તો આમાંથી આ બધું બાદ કરશો તો જ સંખ્યા મળશે. એ અહીં જે મળી હતી એ જ હશે. તો આનો જવાબ ક્રોસ ટેલી કરજો, આમાંથી આ બાદ કરજો અને આમાંથી આ બધું બાદ કરજો. બંનેમાં જવાબ સરખો આવશે 7750. તો અહીં તમારું આ પ્રકરણ પૂરું થાય છે. જે આલેખ બાકી રહ્યા છે એ રૂબરૂ ક્લાસીસમાં શીખીશું આપણે. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં એક નવો સબ્જેક્ટ શીખીશું. પણ તમે ત્યાં સુધીમાં આ બધા દાખલાઓ જાતે ગણવાનો પ્રયત્ન કરજો. તો ચોક્કસ તમને આ બધું આવડી જશે. આવજો.